દ્વિતીય સ્કંદમાં સુખદેવ ગોસ્વામી એક વાત કરે છે કે જેના મુખમાં હરિનામ હોય પણ એની આંખોમાં જો આંસુ ન હોય ને, સમજી લેવું કે આ હૃદય છે ને એ બહુ કઠોર છે, બહુ. અને કેવું છે તો કે છે તદ અશ્મસારમ. અશ્મસાર એને કહેવાય જે એનાથી વધારે કઠોર વસ્તુ આ દુનિયામાં બીજી છે નહીં કોઈ. અશ્મસાર એક પ્રકારનો પથ્થર છે જેને આપણે અશ્મિ કહીએ છીએ. કદાચ નામ સાંભળ્યું હોય કે નહીં. ભગવાનનો નામ રૂપ ગુણ લીલા સાંભળે અને જેનું ચિત્ત રડતું નથી, જે દ્રવિત નથી થતું, આ ચિત્ત ભક્તિ નો પામી શકે ક્યારે. અને મારી વાત નથી, આ સ્વયં ભગવાન એકાદશ સ્કંદમાં 14મા અધ્યાયના અંતિમ શ્લોકમાં સાધનાનું સ્વરૂપ બતાવતા ઉદ્ધવને કહે છે, ભગવાનને યાદ કરીને જે આંખો રડતી નથી, જે હૃદય રડતું નથી, એ સાધના નથી. નામ લઈએ છીએ પણ એ પ્રેમ નથી, ભાવ નથી હૃદયમાં. હજી આપણી સાધના બહુ નીચલા સ્તરમાં છે, બહુ નીચે છે. અને રુદન કેવું, કથામાં બેઠા હોય ઈ રુદન નહીં, અહીંયા સંગીત હોય, શબ્દ હોય, પણ ઘરે રૂમ બંધ કરીને બેઠા હોય, ભાગવત ખોલ્યું હોય અને ભગવાનની લીલાઓ વાંચતા વાંચતા, ભગવાનનું નામ લેતા લેતા આંખોથી અશ્રુ નીકળે ને, આને ભાગવત સાધના કહે છે. બાકી તો કરુણતા ક્યારેક આવે તો રુદન થઈ જાય, દેખાવ નહીં. અને નાટક છે ને બહુ લાંબુ ચાલે નહીં. જ્યારે એ હૃદય પીગળે ને અને એના અશ્રુઓ બનીને જ્યારે બહાર આવે ને, એ અશ્રુઓની તો તમે કલ્પના ન કરી શકો. ચૈતન્ય મહાપ્રભુ કહેતા, કહેવાની શું વાત છે, રથયાત્રામાં જગન્નાથજીની સામે જ્યારે નૃત્ય કરતા ને, આંખોમાંથી આંસુ નીકળતા જેમ પિચકારીમાંથી પાણી નીકળતું હોય, સામે વાળાનો આખા કપડા ભીંજાઈ જાય. આ તો 500 વર્ષ પહેલાની ઘટના છે. આજે વૃંદાવનમાં કોઈક શુદ્ધ સાધુનો ભેટો થઈ જાય તો જોજો. પ્રેમ જ્યારે ભગવાનમાં હોય ને ત્યારે રુદન કેવું હોય. વૃંદાવનમાં એક ભક્ત, એને વિરહમાં એકવાર રુદન શરૂ કર્યું. પહેલા માળ ઉપર હતા ને, ત્યાંથી પાણીનો રેલો નીચે સુધી આવી. ડોક્ટરોએ આવીને ચેક કર્યું તો કીધું કે એટલું પાણી આની આંખમાંથી નીકળી ગયું છે ને, એટલું તો મનુષ્યના શરીરમાં પાણી હોતું નથી. એટલું ડોક્ટર કન્ફ્યુઝ હતા, આ નીકળ્યું ક્યાંથી? પણ વિજ્ઞાન ઈ ભાષા નહીં સમજી શકે. પ્રેમ, અસલી પ્રેમ જ્યારે હોય ને ત્યારે માણસ રડે ને, ડોલું ભરી લ્યો તમે, એટલું પાણી નીકળે આંખમાં. રાત્રે રડવાનું શરૂ કરે ને તો રુદન કરતા કરતા સવાર પડી જાય. આ પ્રેમ છે. ભક્તિમાં આ નાટક કોઈ કરી ન શકે, અને કદાચ કરવાની ટ્રાય કરે ને તો રડતા રડતા આંખોનું તેજ વયું જાય. પણ એક શુદ્ધ ભક્ત જ્યારે રુદન કરે, એ પ્રેમનું રુદન છે. હૃદય પીગળે ને એ અશ્રુઓ છે. અને એકવાર આ અવસ્થા જે પામી લે છે, જેમ જેમ રડતો જાય ને એમ એનું હૃદય શુદ્ધ થતું જાય. જેમ અશ્રુઓ નીકળે એમ પ્યોરિટી વધતી જાય. આ ભક્તિ છે. આને નારદજી ભજન કહે છે. એટલે આપણે જે કાંઈ કરીએ છીએ ને, એ બધાનું કેન્દ્ર બિંદુ જે છે એ ભગવાન કૃષ્ણ હોવા જોઈએ. ભગવાન બાજુ એ વૃત્તિઓને લઈ જતું હોય તો એ સાધન કામનું છે.
બાકી ખૂબ સાધનાઓ કરી પણ ભગવાનમાં પ્રેમ જાગ્યો નથી, તો વ્યક્તિએ વિચારવું જોઈએ કે આપણી સાધનામાં કાંઈક કમી છે. નારદજી કહે છે, કર્મ, જ્ઞાન, યોગ અને ભક્તિ કાંઈ પણ કરો, પણ આ બધાનો અંતિમ ઉદ્દેશ્ય ભગવાન છે. જેવી રીતે કોઈ વૃક્ષના મૂળમાં પાણી નાખો અને એ વૃક્ષ સંપૂર્ણ સંતુષ્ટ થઈ જાય, એવી રીતે આ જગતમાં કોઈ ભક્તિ કરે ત્યારે ભગવાન, દેવતાઓ, પિતૃઓ બધા સંતુષ્ટ થઈ જાય છે. કોઈને અલગથી પ્રસન્ન કરવાની જરૂર રહેતી નથી. બધું ભગવાનથી આવ્યું છે, બધું એમાં જ લઈ પામવાનું છે. આ જે કાંઈ વસ્તુ આ જગતમાં છે ને, એ બધાના માલિક ભગવાન છે. એટલે ઈશોપનિષદ કહે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચામ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃદ્ધ કસ્ય સ્વિદ્ધનમ. ઈશોપનિષદ. ઈશાવાસ્યમ છે ભગવાનનો, પણ આપણે આપણું કરી ગયા છીએ. ઘણા લોકો કે કૃષ્ણ વૃંદાવનમાં ચોરી કરે, તો ચોરી કરે અને તમે ભગવાન કેમ માનો છો? કૃષ્ણ ચોરી કરે છે તો વિચારવા જેવું એ છે ને કે આ જગત તો એનું છે, ચોરી ક્યાં છે એમાં? આ જગત ભગવાનનું છે કે નથી? તો ઈ ચોર છે નથી, અને આપણું નથી તોય આપણે આપણા નામના પાટિયા મારી દીધા છે. ચોર આપણે છીએ કી છે, પણ આપણને આદત છે આપણી ચોરી કોકની ઉપર નાખી. કોઈ ન મળે છેલ્લે ઈ તો છે જ, એને ચોર કહી દો. જીવ માત્ર ઉપર દયા, સંતોષ, ઇન્દ્રિય સંયમ, આ બધા ગુણો જો જીવનમાં આવે ને તો ભગવાન જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જીવો ઉપર દયા, અન્ય જીવો ઉપર દયા કરવી ને, આનાથી ભગવાન ખુશ થાય છે. જીવે દયા, નામે રુચિ, વૈષ્ણવ સેવન. મહાપ્રભુ કહે છે કે આ ત્રણ વસ્તુ જે છે ને, એ સમસ્ત વૈષ્ણવ ધર્મનો સાર છે. જીવે દયા. હવે આપણે પાડોશી ઉપર દયા નથી કરતા, કેટલા કઠોર છે. જો કોઈ વધી વધીને દયા કરતા હોય તો સગા સંબંધી સુધી એની દયા ફેલાયેલી હોય. અહીંયા કીધું છે જીવ માત્ર, કેવલ મનુષ્ય નહીં, 84 લાખ પ્રકારના જે શરીરો છે ને, આ બધા ઉપર દયા રાખવી જોઈએ, બધા પ્રતિ કરુણા હોવી જોઈએ. અને આ કરુણા શેનાથી થાય ખબર છે? ભગવાનના નામ સંકીર્તનથી. તમે જ્યારે જોરથી ભગવાનનું નામ બોલો છો તો એ કેવલ મનુષ્યને સાંભળવા માટે નથી. આ સંસારમાં એવા કેટલાય જીવ છે જે મનુષ્ય સિવાયની યોનિઓમાં ભ્રમણ કરી રહ્યા છે. વૃક્ષ, એની પાસે જઈને તમે ભગવાનનું નામ કીર્તન કરો ને તો વૃક્ષ પ્રસન્ન થઈ જાય ભગવાનનું નામ સાંભળવાથી. એ જીવનો ઉદ્ધાર થાય છે. અને વૃક્ષના શરીરમાં રહેલો જે જીવ છે એ જ્યારે ભગવાનનું નામ સાંભળે ને તો આચાર્ય ગણ કહે છે કે સંભાવના છે કે એને બીજો જન્મ મનુષ્યનો પ્રાપ્ત થઈ જાય. ઘણા લોકો એમ કે ભગવાનનું નામ લેવું જ મનમાં લ્યો ને, રાડ્યું શું કામ નાખો છે? ચૈતન્ય મહાપ્રભુ કહે છે જેટલી તાકાત હોય ને એટલા જોરથી હરિનામ બોલવું જોઈએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. કલ્યાણ કેવલ આપણા એકલાનું નથી કરવાનું, આપણે આપણી આસપાસ જે કાંઈ છે ને એ બધાનું કલ્યાણ થવું જોઈએ. આ વેદોની ભાવના છે. સર્વ જીવો ઉપર દયા. કોઈ વ્યક્તિ ભજન કરે છે પણ બીજા જીવો પ્રત્યે દયા નથી, કરુણા નથી, તો સમજવું કે આ જે શીખાવ છે, પાપા પગલી કરે છે હજી ભજનમાં. દયા ભાવ જરૂરી છે.
સંતુષ્ટિ, જે મળ્યું છે એમાં જ સંતોષ રાખી અને ભગવત ભજન કરવું. જે પરિસ્થિતિ મળી છે એમાં સંતુષ્ટ રહેવું. અને ઇન્દ્રિયોનો સંયમ, ઇન્દ્રિયને વિષય ભોગોમાંથી વાળી અને ભગવાનમાં લગાડી દેવી, તો આ વસ્તુઓ ભગવાનને જલ્દી પ્રસન્ન કરે છે. ભગવાન પોતાના ભક્તને અધીન છે અને એટલા માટે આને સાબિત કરવા માટે ભગવાન પોતાના ભક્તથી ક્યારેય દૂર રહેતા, નિત્ય ભગવાન સાથે રહે છે ભક્તની. પ્રહલાદ મહારાજ હિરણ્યકશિપુએ જ્યારે એમને પ્રશ્ન કર્યો કે જે વિષ્ણુની તું ભક્તિ કરે છો ને, એ વિષ્ણુને છે ને મારે મારવો છે. પ્રહલાદ મહારાજે પૂછ્યું, બાપા એને તમારું શું બગાડ્યું છે? કે એને મારા ભાઈને માર્યો છે. હિરણાક્ષનો વધ કર્યો ને ભગવાને. હિરણ્યકશિપુને આમ અંદર લાગી ગયેલું કે મારા ભાઈને એને માર્યો કેમ. ત્યાં સુધી એને ભગવાન હારે બહુ વાંધો હતો નહીં એને, પણ હિરણાક્ષનો વધ થઈ ગયો ને પછી એને નક્કી કર્યું કે આ જ શત્રુ છે. મીટિંગ બોલાવી એને અસુરોની, અને મીટિંગ બોલાવીને કીધું કે આ વિષ્ણુ છે ને, જે એ પહેલા તો સમ હતો, મતલબ બધાને હરખા રાખતો હતો, દેવતાઓને અસુરોને. પણ દેવતાઓએ જ્યારથી એની પૂજા ચાલુ કરી છે ત્યારથી એ બગડ્યો છે. વિષ્ણુ કોઈ નાનો છોકરો છે કે ચોકલેટ આપો એટલે એના પક્ષમાં વયો જાય? તાર જો હિરણ્યકશિપુને ઈ ખબર છે કે દેવતાઓ એની ઉપાસના શરૂ કરી એટલે એને એનો પક્ષ લીધો, તો તમે કરો, તમારા પક્ષમાં રહે. ભગવાનનો તો એક જ નિયમ છે, જે ભજે એની રક્ષા થાય. અને અસુરોને ન ભજવા આવો કોઈ નિયમ નથી, પણ એને ભજન કરવું નથી અને ભગવાન જોતા છે. હિરણ્યકશિપુએ કીધું તમે આમ જોવો તો આ બળવાન ક્યાંથી થાય છે? આ વિષ્ણુને બળ મળે જ ક્યાંથી? તો કે એના ભક્તોથી. એ કે કામ કરો, ડોનેશન આપવાવાળા છે ને બધાને મારી નાખો પેલા. એ ડોનરોને ઉપાડ લ્યો. કેમ? કોઈ દાન ન આપે તો કથા કીર્તન થાય નહીં, કથા કીર્તન યજ્ઞ થશે નહીં, તો એને બળ નહીં મળે. ભગવાનને નબળા પાડવાનું આ આયોજન હિરણ્યકશિપુ કરી રહ્યો છે. ખૂબ ત્રાસ બધા ભક્તોને આપ્યો, આખું બ્રહ્માંડ પોતાને અધીન કર્યું, બ્રહ્માજીથી તપસ્યા કરીને પછી તો શક્તિ પ્રાપ્ત કરીને આતંક મચાવી દીધો 14 ભુવનમાં. પણ પ્રહલાદ મહારાજ હવે તો જન્મજાત ભક્ત છે, સ્વાભાવિક મતિ છે ભગવાનમાં એની. અને ઈ પ્રહલાદને હિરણ્યકશિપુએ જ્યારે પ્રથમ વાર પૂછ્યું કે બેટા તું જે ભણીને આવ્યો છો એમાંથી તને સૌથી સારી વાત કઈ લાગે છે? પ્રહલાદ મહારાજ કહે છે, આ જગતમાં જેટલા જીવો છે ને એ શું કરે છે? પુનઃ ચરવિત ચવરણાના, ચાવેલાને ફરી ફરીને ચાવે છે. આહાર નિદ્રા ભય મૈથુન એની પહેલાના જીવનમાં હતું, એની પહેલાય હતું, એની પહેલાય હતું. અને અનંત અનંત જીવોમાં અનંત ભોગોનો ત્યાગ કરી ચૂક્યો છે, છતાં આ જીવનમાં એ પાછો એને જ પકડવા માંગે છે. જે ભોગમાં કાંઈ છે નહીં, એ ઓલા શેરડીને જયારે મશીનમાં પીલી નાખો પછી કેમ સોત્યા વધ્યા હોય, આ જગતના ભોગો એવા છે. પણ તોય આને તો કે શેરડી ચાવીને ફેંકી દીધી હોય પછી ફરીને કો કેમ કે હવાન ચાવો તો એમાં રસ આવે? આ જગતના ભોગોમાં રસ છે નહીં, છતાં આવડા મથે છે કઈક રસ નીકળશે, આમાં કાઢી કઈક આપણે. પ્રહલાદ મહારાજ કેટલા માટે પિતા? હરિમ ભજેત, વનમાં જઈને ભગવાન હરિનો આશ્રય લેવો જોઈએ. હિરણ્યકશિપુને બહુ વાંધો ન આવ્યો, કે હજી આ તો નાનો બાળક છે, તો કે શીખવાડી દીધું હશે એને. ફરીથી ગુરુકુળ ગયા,
ફરીથી પાછા આવ્યા. બીજી વાર પૂછવામાં આવ્યું, બેટા તને ગમે શું? તું જે શિક્ષા ભણ્યો છે ને એમાં સારામાં સારી શિક્ષા કઈ છે? પ્રહલાદ મહારાજ કહે છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચ નવલક્ષણા. હે પિતાજી, સાંભળવું હોય આ જગતમાં કાંઈક, ભગવાન વિષ્ણુના વિષયમાં સાંભળો. કીર્તન કાંઈક બોલવું છે તો એનું નામ બોલો. કોઈને મનમાં યાદ કરવા છે તો એ ભગવાન હરિને યાદ કરો. કઈ કામ કરવાની ઈચ્છા થાય તો એના ચરણોની સેવા કરો. કોઈની સામે ઝૂકવાની ઈચ્છા થાય તો એ મસ્તક ભગવાનના ચરણોમાં ઝુકાવો. કોઈના દાસ બનવાની ઈચ્છા થાય તો એ ભગવાનના દાસ બનો. કાલે કપિલ ભગવાનના ઉપદેશમાં આપણે જોયું કે અહંકાર જે છે એ જીવમાં હોવો ન જોઈએ, પણ પૂરેપૂરા અહંકારનો ભક્તોએ ત્યાગ પણ કરવા જેવો નથી. થોડોક અહંકાર હોવો જોઈએ આપણી અંદર. અને કયો? હું ભગવાનનો છું અને એ ભગવાન મારા છે. આ હોવું જોઈએ. ઘણા એવું નક્કી કર્યું આપણામાં અહંકાર હોવો જોઈએ, હાવ કાઢી નાખ્યો. હાવ ગમે ત્યારે પૂછો, આપણે કાંઈ નથી જ, આપણે તો ભળી જવાનું જ ભગવાનમાં. બસ કપિલ ભગવાને કીધું હું અને મારાથી મુક્ત થવું જરૂરી છે, પણ આ જગતના સંબંધે, ભગવાનના સંબંધે તો એ અહંકાર હોવો જોઈએ કે હું ભગવાનનો દાસ છું. દાસોસ્મી. માયાવાદીઓ કહે છે ને, અહમ બ્રહ્માસ્મી, હું જ બ્રહ્મ છું. ભક્ત શું કહે છે? દાસોસ્મી, હું દાસ છું. આ અભિમાન, દાસ્ય ભક્તિ. અર્ચનમ, પૂજા પાઠ કરવાની ઈચ્છા થાય એ ભગવાનનું કરવું જોઈએ. સંબંધ જોડવાની ઈચ્છા થાય, આપણને એમ થાય ભાઈબંધ વધારવા છે, મિત્ર વધારવા છે, કોને મિત્ર બનાવવો જોઈએ? ભગવાનને. સંબંધ જોડવો હોય. ઘણા લોકો પુત્ર દત્તક લેતા હોય. પુત્ર બનાવવા હોય ને તો ભગવાનને બનાવવા જોઈએ. શું કામ? આ જગતમાં કોઈને તમે મિત્ર બનાવો તો ક્યારેક મિત્રતામાં વિશ્વાસઘાત થાય. આ જગતમાં કોઈને પુત્ર બનાવો તો એમાં વિશ્વાસઘાત થાય. કોઈને પતિ બનાવીને સંબંધ જોડો તો એમાંય વિશ્વાસઘાત થાય. પણ આ ત્રણેય સંબંધ જો કૃષ્ણ હારે જોડી લ્યો ને, ક્યારેય વિશ્વાસઘાત. મિત્રો આ દુનિયામાં અનેક મળે, પણ સ્વાર્થ આવે ને ત્યારે છોડી દે. પણ આ કૃષ્ણ એક એવા મિત્ર છે જે કોઈ દિવસ સાથ છોડતા. એને પુત્ર બનાવી લ્યો. આ જગતનો કોઈ પણ પુત્ર ક્યારેક ને ક્યારેક તો મરશે, પણ આને પુત્ર બનાવો તો અમર પુત્ર, ક્યારેય મૃત્યુ નહીં. અને એને પ્રેમી બનાવી લ્યો તો ક્યારેય બ્રેકઅપ નહીં. શું કામ બ્રેકઅપ ન થાય ખબર છે? એને પકડતા આવડે, છોડતા ફાવતું જ નથી. એક વાર જેને પકડી લે ને એને કૃષ્ણ ક્યારેય છોડતા, પછી તમે છોડાવવાની ટ્રાય કરો ને તો એને જ છોડતા. તમારે ભલે ને ન રહેવું હોય, પણ એક જ પહેલ કરવાની જ ખાલી.
બાકી પ્રેમને પૂર્ણતા એ લઈ જાય આગળ. અને પોતાનું સર્વસ્વ કાંઈ અર્પણ કરવું છે તો એ પણ આત્મનિવેદન. પ્રહલાદ મહારાજ કહે છે, ઇતિ પુંસાર પિતા વિષ્ણુ ભક્તિ ચ નવલક્ષણ. આ 9 પ્રકારની ભક્તિ यदि भगवान विष्णु ने समर्पित કરવામાં આવે તો પિતાજી આનથી તો હારામ હારું કઈ હોય નહીં. બીજું હિરણ્યકશિપુનો મગજ ફાટી ગયો સાંભળીને. એ કે અમારા અસુરોનો આજે ગુલાબ રૂપી બગીચો છે ને, આમાં આ એક બાવળ પેદા થયો છે. હવે હિરણ્યકશિપુને કોણ સમજાવે કે બાવળનું તો જંગલ છે તમારું, એમાં આ એક ગુલાબનો છોડ ઉગ્યો છે. વિચાર કરો, વ્યક્તિ પોતાના અહમ ઉપર આવી જાય ને તો શું નથી કરતા. હિરણ્યકશિપુ કે તું મને ભગવાન નથી માનતો? પ્રહલાદ કે નહીં માનો. અરે તારો બાપ છું ઈ કે. હે પણ બાપાઈ જો ખોટા રસ્તે લઈ જતા હોય ને તો એનું માનવાની જરૂર નથી. આ શાસ્ત્ર કે વેદ આજ્ઞા છે પિતૃદેવો ભવ, પણ ક્યાં સત્ય સિદ્ધાંત હોય એમાં. બાકી ઉલટી દિશામાં પિતાની આજ્ઞા તે સ્વીકાર્ય નથી. પ્રહલાદે કીધું, બાપા તમે ભગવાન કહો છો, તમને કોણે બનાવ્યા ભગવાન? તમને હિરણ્યકશિપુ કે આને ઉપાડ, આને મૃત્યુદંડ આપો તો આને. સૈનિકોને કીધું આને મારી નાખો આને. બોલો, પોતાની પ્રતિષ્ઠામાં થોડું આડું આવ્યું ને તો વ્યક્તિ પોતાના પુત્રને મારવા તૈયાર. આ અસુર વૃત્તિ છે. અનેક પ્રયાસો થયા મારવાના, પણ જેની રક્ષા ભગવાન કરે છે એને આ જગતમાં કોણ મારી શકે? બહુ પ્રયાસ થયા ને હિરણ્યકશિપુ થાકી ગયો. પછી પ્રહલાદ મહારાજને જ પૂછ્યું, તું મરતો કેમ નથી ભાઈ? તારી અંદર કયું બળ કામ કરે છે? પ્રહલાદ મહારાજ કે પિતાજી જે તમારામ છે એ જ એક જ સોર્સ છે. ભક્તથી ભગવાન કેટલા નિકટ છે. પ્રહલાદ મહારાજને જયારે પૂછ્યું એ વિષ્ણુ છે ક્યાં? હિરણ્યકશિપુ મને જડતો નથી. કેમ? કેટલા દી ગોતું છે ને. પ્રહલાદ મહારાજે કીધું, યત્ર તત્ર સર્વત્ર યતો યતો યામી તતો નરસિંહા. જ્યાં તમારે જોવાની ઈચ્છા હોય ને ન્યાય છે. થાંભલામાં ઈચ્છા પ્રગટ કરી. પ્રહલાદ મહારાજે કીધું, ભગવાન થાંભલામાંથી પ્રગટ થઈ ગયા. વિચાર કરવાનો છે કે ભક્ત જ્યાં બોલે ને ભગવાન ત્યાં પ્રગટ થાય છે. એટલા નિકટ રહે છે. વાટે બેઠા હોય છે ભગવાન કે ક્યારે મારો ભક્ત બોલાવે અને ક્યારે હું જાઉં. અસત સભાની અંદર દ્રૌપદીની લાજ લૂંટાવાનો જ્યારે પ્રયાસ થઈ રહ્યો છે, દ્વારકામાં ભગવાનને હક નથી થતું. રૂક્ષ્મણીજી સાથે બેઠા છે, ભોજન લઈ રહ્યા છે. પ્રસાદ લેતા લેતા ભગવાન એ પોતાના રૂમના દરવાજા સુધી જાય, વળી પાછા આવીને બેહી જાય. 2-4 વાર આવું કર્યું. ઉભા થાય, દરવાજા સુધી જાય, વળી પાછા બેહી જાય. રૂક્ષ્મણીજીએ પૂછ્યું, પ્રભુ આ શું કરો તમે? ભગવાન કે છે મારો એક ભક્ત મુશ્કેલીમાં છે, મારે એની રક્ષા કરવા જવું છે. તો રૂક્ષ્મણીજી કે પણ વયા જાવ ને, ઘડી કામ દરવાજે જઈને પાછા હું કામ આવો છો? પણ ઈ કે કેમ જાવું? જેને બોલાવાના છે એને ઈ બોલાવતી નથી, અને જે કાંઈ કરીએ કેમ નથી એની સામે જઈને ખોળો પાથરે છે, મારી મદદ કરો. ભીષ્મ પાસે જઈને યાચના કરી, ગુરુ દ્રોણ પાસે યાચના કરી, ધૃતરાષ્ટ્ર પાસે યાચના કરી, કોઈ દ્રૌપદીની રક્ષા કરી? ભગવાન કે જે નથી કરી કે એવા એની પાસે હું કામ? એક વાર ખાલી બોલે કૃષ્ણ તો અહીંથી હમણાં ન્યા પ્રકટ થઈ જાય.
પણ મારી સિવાય આશ્રય કોકનો લઈને બેઠી છે. અને જ્યાં સુધી એકાંતિક આશ્રય થાય નહીં, ભગવાન આવતા મને બોલાવે તો ને. હજી આધાર બીજા ઉપર છે. એક આશ્રય જ્યારે થાય ને અને છેલ્લે કોઈ આશ્રય રહ્યો નહીં, ત્યારે એને ભગવાનને યાદ કર્યા, ભગવાન પ્રગટ થયા. ભગવાન તો એના ભક્તની મદદ કરવા માટે તૈયાર હોય છે, પણ આપણે ક્યારેક ઉતાવળ કરી નાખીએ. માનો કોઈ આપણને એક લાફો માર્યો હોય તો વૈકુંઠમાં ભગવાન બેઠા હોય ને એને એમ થાય કે હમણાં જઈને મારા ભક્તની રક્ષા કરો, પણ ભગવાન આવે ના પોગે ની પેલા આપણે વળગાડી દીધો હોય સામે હોય. ભગવાન કે તારે જ હાથે ફોડી લેવું, ભાઈ મારે ક્યાં આવવાની જરૂરત છે ભાઈ. આપણે ભરોસો નથી કરતા. અને ઘણાને તો વિશ્વાસ હોય કે એમ એ દ્રૌપદી પાસે આવે, આપણી પાસે થોડી આવે. નક્કી જ છે મનમાં આપણી પાસે નો જ આવે. આટલા દ્રઢ ભાવથી તો ભજન કરતા હોય. જેટલા લોકો ભગવાનનું નામ જપે અને પૂછો ક્યારેક તમને વિશ્વાસ છે કે આ જીવનમાં તમને ભગવાન મળશે? લાગતું નથી. હવે આપણી પાસે થોડા આવે. તું પહેલેથી જ આટલો ઢીલો છો ભાઈ, તારી પાસે તમ થાય નહીં આવે. રૂપ ગોસ્વામી શું કહે છે? અવશ્ય રક્ષિબે કૃષ્ણ. ભક્તને એક આશા હોવી જોઈએ, એક વિશ્વાસ હોવો જોઈએ કે કૃષ્ણ અવશ્ય મારી રક્ષા